નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વરસાદના કારણે મેગા નવરાત્રી મોકૂફ રાખી ગુપ્તા ફાર્મ ખાતે નાના પાયે ખેલૈયાઓ માટે વિનામૂલ્યે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે। ત્યારે આજથી શરૂ થયેલ નવરાત્રીના પ્રથમ નોરતે જૂની દેવી ગામથી મા આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ગુપ્તા ફાર્મ ખાતે પહોંચી હતી અને ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીની પૂજા વિધિ અને આરતી સાથે સ્થાપના કરવામાં આવી હતી। આ પાવન અવસરે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા, નવરાત્રીના પ્રોજેક્ટ ચેરમેન સંદીપભાઈ પટેલ તથા ગુંજ ગ્રુપના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌને ગરબે ઘૂમવા આમંત્રણ પાઠવ્યું હતું। સૌને જય માતાજી। નવરાત્રિની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ। આજે ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી માતાજીનો જે વરઘોડો કાઢવામાં આવ્યો તે ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી ટીવીથી લઈને અહીંયા સુધી વરઘોડો કાઢ્યો છે ગુપ્તા ફાર્મ સુધી। આજે માતાજીની સ્થાપના કરી છે તો બધા માતાજીને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે। આ નવરાત્રિના શુભ અવસર પર ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી હું બધાને આવકારું છું અને અગાઉ બી કંઈ વાત કરી છે કે જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ બધાને એન્ટ્રી ફ્રી રાખેલી છે। તો ફરીથી એકવાર બધાને જય માતાજી અને માતાજીના ગરબાનો લાભ લેવા અને ગરબા ખૂબ સારી રીતે આપણે ઉજવીએ બધા મળી હરીને અને માતાજીના 9 દિવસની આરાધના કરીએ એવી બધાને અપીલ કરું છું। જય માતાજી સૌને। આજ રોજ પ્રથમ નોરતે અમારા ગુપ્તા ફાર્મ પર જૂની દેવી પાસે એમના ફાર્મ પર ગરબા માટે સૌ ખેલૈયાઓને આમંત્રણ આપીએ છીએ અને વાજતે ગાજતે આજે વરઘોડો પણ કાઢ્યો હતો ને સૌ પબ્લિક અંકલેશ્વરની જનતાને તેમજ હાંસોટ તેમજ ભરૂચ જિલ્લાની પબ્લિકને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। જય માતાજી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।